વસ્તુ સામે, જ્યારે વસ્તુની સામે સ્ત્રીએ વિચાર જતો કર્યો છે ને, ત્યારે જાણે અજાણે એને ગુલામીને વોરી છે. અને એક વસ્તુ યાદ રાખજો બેટા, જે ફ્રીમાં મળે છે ને, જે ફ્રીમાં મળે છે એની કિંમત બહુ જ ચૂકવવી પડે છે. લખ્યું નથી હોતું, એ ફૂદડી છે, શરતોને આધીન, જે આપણે વાંચતા જ નથી. અને આમાં ભૂલ ક્યાં થઈ જાય છે ખબર છે? અત્યારે તમારે કારકિર્દીનો પણ સમય છે, અને એકાદ પાત્રની પસંદગીનો તમારે સમય છે, હોર્મોનલ ચેન્જીસ પણ છે, અને કોન્સન્ટ્રેશન પણ કરવાનું છે. તમે હમણાં એક ગીત જોયું છે, તલવાર. હું આવી હતી ત્યારે તલવારવાળો ડાન્સ ચાલતો હતો, રાઈટ? કેટલી બધી સરસ દીકરીઓ કેટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા હતા. તમે બધા ચીચિયારો કરી રહ્યા હતા, રાડો પડી રહ્યા હતા, સીટી પડી ગયા હતા, આટલા બધા કેમેરા હતા, આટલી બધી તાળીઓ પડતી હતી, તેમ છતાં એક પણ દીકરીએ તમારી સામે આઈ કોન્ટેક્ટ નહીં કર્યો હોય. એણે આ ગમે એટલું આટલું બધું વાહવાનું, આહાનું કેટલું બધું હતું, તેમ છતાં એ સ્થિરતાથી પોતાની તલવારબાજી કરી શકી, કારણ કે એની નજર તમારી વાહ અને આહ ઉપર નહીં, પોતાના પરફોર્મન્સ ઉપર હતી. જો તમારે તમારું પરફોર્મન્સ આગળ વધારવું હોય તો લોકોની સામે નહીં, તમારે મેં કીધું એમ સ્ટ્રેટ જોવાનું રાખો, તો શક્ય બનશે. અને બીજું, હું અહીંયા બેઠેલી તમામ, આમાં સભ્યતાનો વાંક એ છે, અને મમ્મીઓને થોડી કહું છું, કે સતત તમારી દીકરી કેવી લાગે છે ને એના ઉપર થોડુંક નાનું એવું ખીલ થયું હોય, ચણાની વાટકી લઈને વાહે વાહે દોડો, લગાડ લે. હવે થોડીક એને શરીરથી બહાર લાવો. કેવી દેખાય છે નહીં, કેવી ને શું છે ને એના આધારે એને માપવાની ને જોવાની શરૂ કરો. ક્યાં સુધી સુંદરતાના આધારે લાગશો? જો વખાણથી છે ને તમારો દિવસ સરસ જશે, પણ એકાદ મેણા ટોણાથી તમારું આખું જગત બદલાઈ જશે. વખાણની ખોટી ટેવ આ જગતની તમામ સ્ત્રીઓને પડી, અને ધીમે ધીમે આપણે જુદા તરફ ગયા. અહીંયામાંની કેટલી મમ્મીઓ હશે જેને કેટલા બધા લોકો આ રીતે અમુક વખતે મૂરખ બનાવી છે. તમારા જે વથાણો અમારાથી થાય જ નહીં. એટલે મમ્મી 20-30 વર્ષ, દર વર્ષે 50-50 કિલો અથાણું લઈને બધાના ઘરે મોકલાવે. ઓલું એક વાક્ય સાંભળવાનું, તમારે જે અથાણું નહોતા, ખબર નહીં ગમે એટલું કરીએ, તમારે જેવો મોનથાળ અમારે થતો જ નથી. એટલે તરત આપણે એમ કે, અરે તમતાર ન બનાવતા, હું મોકલાવીશ. એક તમે કેટલા સારા છો ને તમારાથી કેટલું સારું થાય છે એ વખાણ બનવા માટે તમે કેટલું બધું તમારી જાત, તમારો સમય, તમારા ગોઠણના દુખાવા રહ્યો, જે તમારા વખાણ કરે એ તો તે દિવસે સાંજે બહાર મજા કરતા હોય, રેસકોર્સમાં એ પાર્ટી કરતા હોય, તમે રસોડામાં શું કામ કરો છો? એવું જે લોકો તમને એમ કહે તો તમારે હાલો ને આપણે સાથે બનાવીએ તમારા ઘરે, તો એમ કહેશે કે અમને હમણાં ડૉક્ટરે ના પાડી દીધી, હમણાં શુગર છે ને એટલે. તૈયાર મળતું હોય તો કયો. આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે? અત્યારે તકલીફ એ છે કે દીકરીઓ કંઈ પણ કરે, નાનો મોટો કરે તો આપણે બધા જ એવું કહીએ. અત્યારની છોકરીઓ બહુ ભૂલ કરે છે. અત્યારની છોકરીઓ બહુ, ક્યારેય તમને એવું લાગ્યું છે આપણે આપણા કોઈક વલણમાં એવું વિચિત્રતા આવી ગઈ એટલે દીકરીઓને આ પરછાઈ એટલા માટે તો કરાવવી પડે છે કે મમ્મીએ કયું ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને દીકરી એક પાત્ર કે કોઈક વસ્તુ પસંદ કરતી વખતે આ ભૂલ ન કરે. હું તમને કહું, સહજતાથી લગ્ન જીવન હોય એટલે નાના મોટા ઝઘડા થવાના જ હોય, થતા જ હોય. આ જગતનું એક પણ લગ્ન જીવન એવું નથી કે જેમાં ઝઘડો ન થાય, બરાબર? હવે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય, પત્ની રડે. હવે પત્નીને રડ્યા પછી ઘરે રહેવાની, કામ ન કરવાની, મોડે કરવાની છૂટ છે, પણ પુરુષે તો નોકરી કરવી જ પડે ને એને જવું જ પડે, બરાબર? એટલે 9:30-10 થાય એટલે ભાઈ જાય અને મમ્મી રડતા હોય એટલે મમ્મી તરત પોતાની દીકરીને કે જોયું કાંઈ પડી છે, રોતી મૂકીને વયા ગયા ને. આવું છે બધું. એટલે પહેલું આપણા મગજમાં એવું થાય કે ઓકે, આપણે રડતા હોય અને આપણી પાસે રહે એ વ્યક્તિ સારી કહેવાય, આપણને સમય આપે એ વ્યક્તિ સારી કહેવાય. એટલે હવે XYZ પાત્ર આપણા જીવનમાં આવે. આજ કેમ તું મૂડમાં નથી? કાંઈ નથી થયું.
કાંઈક તો થયું છે, ના તો મન કે. એટલે ઓલા ભાઈ તો હાવ ફ્રી જ હોય, 4-5 કલાક તમારી રડવા પાછળનું, તમારા બુડલે સોવા પાછળનું કારણ શોધે. એટલે પહેલો ઓલો વિચાર મગજમાં આવે કે જોયું, મારા પપ્પા મારી મમ્મીને રડતા મૂકીને જતા રહે છે, આ કેટલો સારો છે. હું રડું છું, હું મૂડલેસ છું, તો મારી પાસે જ રહેશે. હાઉ ઇઝ નાઇસ. બરાબર. સીન નંબર 2, મમ્મીએ ડિમાન્ડ કરી છે કે દીકરી મોટી થવાની છે એટલે મારે ગમે એમ થાય 25 તોલા તો સોનું દેવું જ છે, આટલો કરિયાવર તો દેવો જ છે, અહીંયા તો મોકલવું જ છે, મારા દીકરા વહુને મારે આટલું જ કરવું પડે છે. એટલે ભાઈ આટલું લિસ્ટ સાંભળીને એવું નક્કી કરે કે એક નોકરીએ નહીં થાય કે એક્સ્ટ્રા બાજુમાં કરવું પડશે. એટલે 6:30-7 પછી પપ્પા છે બીજું કામ કરે અથવા કોઈક બીજા સેટિંગમાં કરે, સાઈડ બિઝનેસ કોઈક ને કોઈક રીતે અલગ રીતે કરે. બરાબર. હવે તે દિવસે સાંજે તમારે કંઈક સગાવાલાને ત્યાં જવાનું હોય, અથવા તમને તાવ હોય, મમ્મીને કોઈક હોસ્પિટલ જવાનું હોય, એટલે તમે એકલા જાઓ અથવા મમ્મી એકલી જાય, ત્યારે મમ્મી સહજતાથી આપણાથી એવું બોલાય છે, આપણા કોઈક ફ્રસ્ટ્રેશનમાં બોલાય છે, કાંઈ પણ હોય. તારા પપ્પા કોઈ દી જરૂર હોય ત્યારે ઘરે ન હોય. આપણે એ ન કહીએ પપ્પા શું કામ ઘરે નથી. એટલે સમયનો અભાવ દેખાય. ફરીવાર કોઈક પાત્ર જીવનમાં છોકરીને એક ઉંમરે આવે જે સતત થાય, એક હજી તો લખો તા બ્લુ ટીક આવી જાય, તરત સાંભળી લે, વાંચે. એટલે આપણે થાય મારા પપ્પા કરતા આ છોકરો સારો જ, જોયો મને સમય કેટલો આપે છે, સમયની એને ફરિયાદ જ નથી. તમને એવું નથી લાગતું કે ક્યારેક છોકરીઓ ખોટા પાત્રની પસંદગી કરે છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણા મગજમાં કરેલા વાક્યોની પણ કોઈક ભૂલ છે? તારા પપ્પા કોઈ દી મને સમજ્યા જ નહીં. હવે ઓલો વ્યક્તિ સમજે એટલે તરત છોકરીને એમ થાય કે મારા મમ્મીને મારા પપ્પા ન સમજે, આ અજાણ્યો છે તો મને કેટલું સમજે, જો તો ખરે કેટલો ડાયો છે, કેટલો સારો છે. અને બીજું બેટા કે આપણે હોઈએ એના કરતાં પણ વધુ આપણી સુંદરતાના વખાણ જે લોકો કરે ને એ હાવ ખોટાડા હોય. આપણે અરીસામાં જોઈને આપણને ન ખબર પડતું હોય કે આપણે નથી લાગતા દીપિકા જેવા, અને કોક આપણને એમ કીધું સાઈડ ફેસથી તો લાગે જ છો. હજી કહું છું, વખાણમાં ન પડો. સંબંધ એવા વ્યક્તિઓ સાથે રાખો કે જે તમારી આઈલાઇનરે ન બગાડે અને તમારા જીવનની એક પણ લાઈન ક્રોસ ન કરે. એવું ભણો, એવા સફળ થાવ, એવી કારકિર્દી બનાવો કે હવે લક્ષ્મણ રેખા તમે દોરો કે આની પાર તમારે અંદર નહીં આવવાનું. સતયુગમાં રામ આવ્યા ને ત્યારે આપણને એમણે એ શીખવ્યું કે મર્યાદામાં કેમ રહેવું, પણ કૃષ્ણએ આવીને આપણને એ શીખવ્યું કે જગતને મર્યાદામાં કેમ રાખવાના. અને બીજું બેટા, સ્ત્રીની અંદર ઉપરવાળાએ એવી એક સમજ રાખી છે કે જે નાના મોટા તમામ સ્પર્શ અને આંખોને જોઈ શકે છે, ફીલ કરી શકે છે. તમે જો અમુક 3-4 વર્ષની દીકરી હોય ને એ તે અમુક કાકા દાદા મામા પાસે જતી વખતે રડે કે શી ઇઝ નોટ ફીલ કમ્ફર્ટેબલ, એને એ ટચ ન ગમતો હોય. જો 2-4 વર્ષની દીકરીને ખબર પડી જતી હોય કે આ સ્પર્શ શું છે, તો 22 વર્ષની છોકરીને ખબર ન પડે કે આ સ્પર્શ કેવો છે, આ માણસ કેવો છે, આ પુરુષ કેવો છે, આ નજર કેવી છે. પડવી જોઈએ બેટા, અને જે દિવસે પડી જાય ત્યારે વટથી બહાર નીકળી જાઓ. અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને મારે કહેવું છે કે થોડો ભરોસો તમારા ઉછેર અને સંસ્કાર પર પણ રાખો. અને બીજું બેટા કે તમારા મમ્મી પપ્પા સતત તમારા ઉપર પૂછતાછ એટલા માટે કરે છે, એટલા માટે નહીં કે અમને તમારા ઉપર શંકા છે, અમને શંકા તમારા ઉપર નથી, પણ જગતમાં જે ચાલી રહ્યું છે ને એની બીક ને ફડફડાટ અમારી અંદર છે, એટલે અમારાથી પૂછાઈ જાય છે અને ક્યારેક ઉગ્રતાથી પૂછાય છે. કારણ કે અમને ખબર છે કે જ્યારે જગતની ચોક વચ્ચે એક સ્ત્રીના
વાતો થાય છે ત્યારે એના વાક્યો હોય છે એટલે ક્યારેય કોઈ મા બાપને સાંભળવા નથી ગમતા. જેમ કોઈ હોર્ડિંગ્સની અંદર, કોઈ સફળતાના મેડલ્સની અંદર દરેક મા બાપ પોતાના સંતાનોને જોવે છે ને, એવી જ રીતે જ્યારે છાપામાં કોઈ બળાત્કારના, કોઈ છેતરપિંડીના આવે છે ને, ત્યારે પણ મા બાપ પોતાના સંતાનને જોવે. મારી દીકરી યાર આવું નહીં થાય ને, મારા દીકરાએ કંઈક આવું નહીં થાય ને. પૂછવા 3 પોલીસ મેડમ છે આગળ બેઠેલા કે એમની પાસે કેવા કેવા કેસીસ આવે છે. અને બીજું બેટા, જે લોકો પોતે પ્રેમમાં કે સંબંધમાં પોતાનું સાચું નામ નથી કહેતા, એ તમને સાચો પ્રેમ શું કરવાના હતા? અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને એક વિનંતી છે કે તમારી દીકરીની બેનપણીના મમ્મી યારે તમને ફાવતું હોય કે ન ફાવતું હોય, મન મળતું હોય કે ન મળતું હોય, એની બેનપણીના મમ્મી સાથે પણ થોડોક સંબંધ રાખો. ડાઉટ માટે નથી કહેતી, શંકા કરવા માટે કે ઓલા સીસીટીવી કેમેરા બનવા માટે નથી કહેતી, ખોટા જાસૂસી ન કરવા માંડતા કીધા પછી નેહલબેને કીધું હતું બધું હતું કર્યું ના, એ માટે નહીં. એ માટે કે તમને ખબર પડે કે તમારી દીકરીના મનમાં શું ચાલે છે. એણે તમને ન કીધું હોય, કદાચ એની બેનપણીને કીધું હોય, તો એકબીજા સાથે તમારી જ દીકરી છે એવી રીતે કહેવાનું રાખો.